મોય તો પરીક્ષા વાળા તો કોઈ દાડો મેળ પડે. માતા સીતાજી સાવ સાચો અને સત્ય છે, અને તોય હોય જ્યારે અહીંથી લાયા ને એટલે ભગવાને એવું કીધું કે હવે કે આપણે નહીં એમનો સ્વીકાર ન થાય એટલે રખાય. કેમ? લક્ષ્મણજી કે કેમ એ કે એમની અગ્નિ પરીક્ષા આવી. લક્ષ્મણજી ખારા થઈ ગયા. કોઈ બાકી રહ્યું છે? ના ના, કોઈ બાકી રહ્યું છે તે હજુ સુધી આવા? લક્ષ્મણજી કઈક એટલી બધી તામસ પ્રગટ કરીને લક્ષ્મણજી ભલે તમે ગમે તેટલું કોને પણ પેલા અમારે અગ્નિમાં ઊંચા શવાય એનો સ્વીકાર નથી. પછી એક અશુદ્ધ વસ્તુ છે એનો સ્પર્શ તમને થઈ ગયો હોય ને તો એના જીવનો તમને વળતે તમે એવા નથી, પણ એના જીવનોનો નાશ કરવા માટે તમે પહેલા કોઈ બી ભૂમિકામાં કોઈ બેનને પ્રસૂતિના સમયે જ્યાં હોય ને તો એમાં આવે ને તો કે તો અગ્નિથી સોનાવણીની કે તો હોનાના દાગીનાથી સોનાવણીની શા માટે લ્યો છો? ત્યાંથી એ તમે જઈને આવ્યા ત્યાં અશુદ્ધતાના સૂક્ષ્મ જીવનો તમને વળગી પડ્યા હોય એ હોય. એમાં કોઈ શક્યા આપણા શાક કોઈ બેન પર સબ્જી વઘારે ને તો તીસરા ઘેર હોય તો હોય તમને એનો જ્યારે પવનના ભેગો એ વાસના રૂપી બીજ તમને હોય તમારા નાકોમાં પ્રવેશ કરે ને ઉધરો લાવે ને એવું ના સમજી લેવાનું કે અહીં અડવાથી જ નહીં, પણ એનું જે એટલું બધું વર્તુળ છે એમાં તમે ગયા ને તો તમને એ સ્પર્શ કરે ને, અને એ કરે એનો વિચાર તમને ઓમ કરો ને તો કે ભજીયો તળવાય છે, ઓમ કરો કે માલપુઆ તળવાય છે, તો બોલો હવે એ એટલે હું ભાડી જ નથી, દિવાલો છે આડી તોય તમને બાળ્યો જેની બ્રહ્મગ્નિમાં બીજ ઉગવાતાની આશા ટળી. આ જે વાસનાનો નાશ તારે મહેતાજી કે મોહ માયા વ્યાપે નહીં, દઢ વૈરાગ જેના મનમાં રામ નામ સુતાળી લાગી સકલ તીરથ તેના તનમાં. તો આ શબ્દો તો તમને વળગી પડે છે, આ દેખાય રૂપ વળગી પડે છે, આ જે ગુણ લાગુ પડે છે શુભાશુભ. આ તો હવે નજીકમાં બેઠો તો પેલું તો એટલે દૂર છે તો હવા તમને પકડી લે છે. સમુદ્ર એટલે છે પણ એનું વાતાવરણ ઋતુનું અને લાગુ પડે. જેઠ મહિનો હોય ને ખેડૂતો હોય ને બધું હુડ ગાડીનો જે હોય ને ત્યારે ખીલુડા હોય, કંકોડીઓ હોય, કારેલીઓ હોય, એનો કંદ હોય ને એ હજુ તો 15 દાડા પછી મેં આપવાનો હોય પણ હોય પોગરી જાઓ. તેમ આ શરીરના અંદરીઓ મહાપુરુષે કીધેલું છે કે યોન આવે એટલે તમારે લાભ ન પડે, એ મોં પડેલી જે એની યોગતાનું જે વાસના છે ને એ પ્રગટ થાય. અને આ અંત આવ્યો છે ને તો એ નવલિંગી વાસના બીજમાં જેમ આ કપાસ પાચીને વેણીને લાવશી રહ્યો ને દોણા પાચી જશે તો એમાં બીજમાં વાસના પડી છે, અને ભૂમિ અને સમય મળે એટલે ફેર એનામાંથી ઉદય થાય નહીં થાય. પણ મહાપુરુષે કીધેલું છે કે આ બીને શેકો ના ઉગે. ભાઈ રે અમે બગડ્યા લેજો જાણી ગાયકવાડ